તો ગૃહમાં અમિત ચાવડા અને હર્ષ સંઘવી વચ્ચે શાબ્દિક ટપાટપી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિની તકેદારી કમિટીને લઈ અને બંને વચ્ચે ટપાટપી થઈ। તકેદારી સમિતિની બેઠક મળવા બાબતે જાણ કરવા ઉપર ચાવડાએ સવાલ ઉઠાવ્યા। બેઠકની અંતિમ ઘડીએ જાણ કરાતી હોવાનો અમિત ચાવડાએ આરોપ લગાવ્યો। મંત્રી સંઘવીનો જવાબ માત્ર ટેલિફોનિક નહીં પત્ર પણ લખાય છે। વિપક્ષ જેટલી ગંભીરતાથી સવાલ કરે છે તેટલી ગંભીરતાથી હાજર નથી રહેતા તેવી વાત હર્ષ સંઘવીએ કરી। છેલ્લે મળેલી બેઠકમાં કોંગ્રેસના એક પણ સભ્ય હાજર રહ્યા નહોતા તેવું પણ તેમણે કહ્યું। મુખ્યમંત્રીએ કોંગ્રેસના સભ્યોની 30 મિનિટ રાહ જોઈ। અમિત ચાવડા માત્ર રાજકીય અવલોકન કરે છે। પત્ર વ્યવહારમાં સાચું સરનામું હશે તો માહિતી મળી જશે તેવી પણ વાત હર્ષ સંઘવીએ કરી। તો ગૃહમાં અમિત ચાવડા અને હર્ષ સંઘવી વચ્ચે શાબ્દિક ટપાટપી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિની તકેદારી કમિટીને લઈ અને બંને વચ્ચે ટપાટપી થઈ। તકેદારી સમિતિની બેઠક મળવા બાબતે જાણ કરવા ઉપર ચાવડાએ સવાલ ઉઠાવ્યા। બેઠકની અંતિમ ઘડીએ જાણ કરાતી હોવાનો અમિત ચાવડાએ આરોપ લગાવ્યો। મંત્રી સંઘવીનો જવાબ માત્ર ટેલિફોનિક નહીં પત્ર પણ લખાય છે। વિપક્ષ જેટલી ગંભીરતાથી સવાલ કરે છે તેટલી ગંભીરતાથી હાજર નથી રહેતા તેવી વાત હર્ષ સંઘવીએ કરી। છેલ્લે મળેલી બેઠકમાં કોંગ્રેસના એક પણ સભ્ય હાજર રહ્યા નહોતા તેવું પણ તેમણે કહ્યું। મુખ્યમંત્રીએ કોંગ્રેસના સભ્યોની 30 મિનિટ રાહ જોઈ। અમિત ચાવડા માત્ર રાજકીય અવલોકન કરે છે। પત્ર વ્યવહારમાં સાચું સરનામું હશે તો માહિતી મળી જશે તેવી પણ વાત હર્ષ સંઘવીએ કરી।